નમસ્તે મિત્રો, આજે હું તમને એક બુક રિવ્યૂ કરાવું છું જેનું નામ છે ભયસારા. ભયસારા આજ તક તમે પુસ્તક વાંચી છે મિત્રો? આ શિક્ષણ જગતમાં એક ઉપયોગી પુસ્તક છે. આ પુસ્તકો માત્ર બાળકો માટે સીમિત નથી, પણ આ પુસ્તક શિક્ષક અને તેમના માતા પિતા, બાળકોના માતા પિતા માટે પણ જરૂરી છે, એક માર્ગદર્શક છે. ભયસારાના લેખકનું નામ છે વિનોદ રાય, જેને આ પુસ્તક લખી છે. તેનું અનુવાદ કિરણ નાનાવતી તથા દીપ્ત રાજુએ કર્યું છે. આગળ વધતા મિત્રો હું તમને કહું તો તેમનો સામાન્ય પરિચય આપું. પરિચય: શાળાનો સાચો હેતુ, ભણતર સાથે વ્યક્તિત્વ વિકાસ, શીખવાનું સ્થાન, માત્ર કિતાબી જ્ઞાન નહીં પણ જીવનનો પાઠ. ભયસારા એ એક એવી શાળા છે જેનામાં આપણે કિતાબી જ્ઞાન તો હોય જ છે, અને એનામાં જીવનને કેવી રીતે જીવવું તેનો એક અમૂલ્ય પાઠ બતાવે છે. શાળાનો ભય, તમને મિત્રો ખબર છે શાળાનો ભય? શાળામાં વિદ્યાર્થીઓને બહુ બધો ભય હોય છે, જે રીતે કે શિક્ષક આપણને મારશે, કે આપણે હોમવર્ક ના લાવીએ, એવી સમસ્યાઓ છે. જેવી રીતે કે શાળાનો ભય, સમસ્યાઓમાં દંડ અને કડક શિસ્ત, ડરથી ભણતર, સર્જનાત્મક હાસ્ય, બાળકનો તણાવ. અગાડી જોતા જઈએ કે સ્પર્ધાત્મક અસરો, જે રીતે કે આપણે સ્કૂલમાં સ્પર્ધાઓ થાય છે, વધારે માર્ક્સ લાવવા, પછી મારો ફ્રેન્ડ આટલો આગળ વધે છે, એ કેવી રીતે વધી ગયો, મારે બી જવું છે, મેં બી એના જેટલી મહેનત કરી છે. એ સ્પર્ધામાં બહુ અસર થાય છે, જેનામાં અતિશય સ્પર્ધા, તણાવ અને દબાણ વધે છે. વિદ્યાર્થીઓમાં અતિશય સ્પર્ધા આવે છે તો વિદ્યાર્થીઓ માટે તણાવ અને દબાણ 2 થી 2 વધે છે. મિત્રતામાં ઘટાડો, હરીફાઈ વધી જાય છે, સહયોગી ઘટી જાય છે. આપણા મિત્રો સાથે જ આપણે સ્પર્ધા કરીએ તો આપણા મિત્રો પ્રત્યે જ આપણને ગલતફહેમીઓ થઈ જાય છે, જેનામાં હરીફાઈ બી વધે છે અને સહયોગ પણ ઘટી જાય છે. માનસિક દબાણ, બાળકોને મનમાં અસંતુલન, બાળકોનું મન અસંતુલન થઈ જાય કે મારે આ સ્પર્ધામાં જીતવું છે. જે બેસ્ટ કરી શકે છે એ બેસ્ટ નહીં કરી શકતા પછી, કારણ કે એનામાં દબાવ આવી જાય અને અસંતુલન થઈ જાય છે. અગાડી વધતા સાચું મિત્રો, તમને ખબર છે સાચું શિક્ષણ શું છે? આનંદથી શીખવું, રસ અને ઉત્સાહથી ભરેલું શિક્ષણ. શિક્ષણ જ આનંદથી શીખવું, રસ અને ઉત્સાહથી ભરેલું શિક્ષણ જ સાચું શિક્ષણ છે. સ્વતંત્ર વિચારશક્તિ, બાળકોને સ્વતંત્ર રીતે વિચારશક્તિ અને પ્રેરણા બનવું જોઈએ. જીવનના મૂલ્યોનું વિકાસ, સદગુણો આવવા જોઈએ અને આદર્શનું રોપાપણ કરવું જોઈએ. જે રીતે કે આપણે એક નાનું છોડ છે, એને આપણે વાવીએ તો એનામાં શું નાખવું, પાણી કેવી રીતે આપવું, કઈ રીતે આપવું, એવી રીતે તો શિક્ષણ બી એવું જ છે. જીવનના મૂલ્યોનું વિકાસ થવું, સદગુણો અને આદર્શનું રોપણ કરવું. આદર્શ શાળા કેવી હોવી જોઈએ? તમારા મતે વિદ્યાર્થી, તમારા મતે આદર્શ શાળા કેવી હોવી જોઈએ, અને શિક્ષકના મતે આદર્શ શાળા કેવી હોવી જોઈએ? આદર્શ શાળા એવી હોવી જોઈએ જેવી રીતે કે પ્રેમાળ વાતાવરણ, દરેક બાળકને સુરક્ષિત અને પ્રેમાળ અનુભવો. સર્જનાત્મક પ્રવૃત્તિઓ, કલા, સંગીત, નાટક દ્વારા શીખવે છે. રમત ગમત શીખવે અને મનોરંજન પદ્ધતિ જ્ઞાન આપે. આપણે મનોરંજન પદ્ધતિથી અમુક વખત જ્ઞાન આપીએ છીએ, આપણે રમતો બી બહુ બધું શીખવાડી જાય છે, એવી વાત કરેલી છે ને. આદર્શ શાળા આવી હોવી જોઈએ. શિક્ષકનું મહત્વની ભૂમિકા અને આદર્શ શિક્ષક, તમને ખબર છે આદર્શ શિક્ષક કોણ છે, કેવા હોવા જોઈએ? જેવી રીતે કે હું તમને એમનામાં કહું તો મુદ્દામાં માર્ગદર્શક અને મિત્ર બનવું. શિક્ષક એવો જોઈએ જે આપણો માર્ગદર્શક તો બને છે, પણ સાથે સાથે આપણો મિત્ર બી હોવો જોઈએ. પ્રેરણા આપનાર ગુરુ, દરેક બાળકની કંઈક ને કંઈક તો વિશેષતા હોય જ છે, તેને આપણે ઓળખવી. સકારાત્મક વાતાવરણ ઊભું કરવું, એટલે સકારાત્મક વાતાવરણ આપણે ઊભું કરીએ છીએ. જે રીતે કે ભણવાની ઈચ્છા ના હોય તો શિક્ષક એમની પ્રવૃત્તિથી આપણને સકારાત્મક વાતાવરણ ઊભું કરી આપે, એવી રીતે. ભવિષ્યની શાળા, મિત્રો અને શિક્ષકો, તમારા મતે ભવિષ્યની શાળા કેવી હોવી જોઈએ? ભવિષ્યની શાળા જો મારા મતે મને પૂછો, હું એમ કહું કે આધુનિક ટેકનોલોજી, સ્માર્ટ ક્લાસ અને ડિજિટલ સાધનો. જેવી રીતે કે આધુનિક ટેકનોલોજીની વાત કરું તો સ્માર્ટ ક્લાસરૂમમાં ડિજિટલ સાધનો, પ્રોજેક્ટરથી બનાવવું, નવી નવી એક્ટિવિટીથી બનાવવું, એવી રીતે. માનવીય મૂલ્યો, ટેકનોલોજી સાથે સંસ્કારો મેળવવા. આપણે સંસ્કારો બી કેળવવા જોઈએ, વિદ્યાર્થીના અંદર સંસ્કારો પણ આપવા જોઈએ.
જેથી તે આગળ વધી શકે અને સ્માર્ટ બની શકે. આનંદ ભર્યું શિક્ષણ. નવી પદ્ધતિઓ રસપાત અભ્યાસ કરીને, નવી જે પદ્ધતિઓ છે તેનો રસપાત અભ્યાસ કરીએ અને શિક્ષણ મેળવીએ. મુખ્ય સંદેશ: ભણતર એટલે આનંદ, ડર નહીં પરંતુ આનંદથી બનેલું શિક્ષણ. મૂલ્યો સાથે વિકાસ, સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ જ સાચું શિક્ષણ છે. શાળા એ ભયનું સ્થાન નથી. વિદ્યાર્થી મિત્રો, શાળા એ ભયનું સ્થાન નહીં, આનંદનું ઘર હોવું જોઈએ. આભાર. આ પુસ્તક દરેક બાળકને શિક્ષણ અને માતા પિતા માટે એક મહત્વપૂર્ણ માર્ગદર્શક છે. આ પુસ્તક માત્ર બાળકો માટે નહીં પણ શિક્ષકો અને તેમના માતા પિતા માટે માર્ગદર્શક છે.